चलो આવર્ત કોષ્ટકનું આપણે ડિસ્કશન કરતા હતા તો આવર્ત કોષ્ટકમાં તત્વો અત્યારે રિસેન્ટલી કેટલા 118 એને વિભાજિત કરવામાં આવેલા છે એ વિભાગ કેટલા 4 S વિભાગ P વિભાગ D વિભાગ અને F વિભાગ ઊભી હરોળ એટલે કે સમૂહ કેટલા 18 આડી હરોળ એટલે કે આવર્ત કેટલા 7 તો આ શેની ચર્ચા કરી આપણે તો કે આ ચર્ચા કરી છે આપણે મોડર્ન પિરિયોડિક ટેબલ આધુનિક આવર્ત કોષ્ટક વિશેની હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં બાળકો આપણે ભૌતિક ગુણધર્મોમાં કેવી આવર્તિતા આવે છે એની ચર્ચા કરતા હતા દાખલા તરીકે પરમાણુય ત્રિજ્યા ઉપરથી નીચે વધે ડાબેથી જમણે ઘટે આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે ઘટે ડાબેથી જમણે વધે તો જો આપણે ઉપરથી નીચે બોલીએ છીએ એનો મતલબ શું તો કે સમૂહમાં ઉપરથી નીચે જવાનું ડાબેથી જમણે બોલીએ છીએ એનો મતલબ શું તો કે આવર્તમાં ડાબેથી જમણે જવાનું તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગુણધર્મોમાં કયો ફેરફાર આવે આવર્તમાં ડાબેથી જમણે જતા કયો ફેરફાર આવે એની ચર્ચા આપણે કરતા હતા તો એમાં ચર્ચા એક આપણે કરી પરમાણુય ત્રિજ્યા વિશે બીજી ચર્ચા કરી આયનીકરણ એન્થાલ્પી વિશે ત્રીજી ચર્ચા કરી આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે હવે બાળકો આપણે ચર્ચા કરવાની છે વિદ્યુત ઋણતા વિશે તો વિદ્યુત ઋણતા અંગ્રેજીમાં બોલાય ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણે આને બોલશું EM જો આ બેઝિક ફંડામેન્ટલ નોલેજ છે આ વસ્તુ તમને ક્યાં કામ લાગશે તો કે 5 ચેપ્ટર આવે છે એક આવર્ત કોષ્ટક વાળું ભૌતિક ગુણધર્મોની આવર્તિતા એક S વિભાગ એક P વિભાગ આ 11 માં થઈ ગયા 12 માં પાછું P વિભાગ અને D અને F વિભાગ ટોટલ 5 ચેપ્ટર આવે છે 11 અને 12 સાયન્સમાં આ 5 ચેપ્ટરનું ફાઉન્ડેશન એટલે આપણે અત્યાર સુધીના જેટલા પણ ટોપિક કરેલા છે એ 5 ચેપ્ટરનું ફાઉન્ડેશન છે આ તમને આવડે એટલે 5 ચેપ્ટર ઈઝીલી તમને આવડે તો વિદ્યુત ઋણતા એને બોલાય ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતાની વ્યાખ્યા શું છે તો કે રાસાયણિક બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની તત્વોની ક્ષમતા એને બોલાય વિદ્યુત ઋણતા લખીએ આપણે રાસાયણિક બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોન જો આ વસ્તુ આપણે ફોકસ કરશું રાસાયણિક બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની તત્વની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે હજી એકવાર રાસાયણિક બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોન શું છે આપણે સમજીએ સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની તત્વની ક્ષમતા આને બોલાય વિદ્યુત ઋણતા એક સિમ્પલ ઉદાહરણ લઈએ બાળકો કે HCl છે તો હાઇડ્રોજન અને ક્લોરીન બંને એક એક ઇલેક્ટ્રોન દ્વારા રાસાયણિક બંધ બનાવશે એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ક્લોરીનનો બે ઇલેક્ટ્રોન ને આપણે યુગ્મ બોલશું શું બોલશું યુગ્મ બોલશું તો આ બે ઇલેક્ટ્રોન છે
હવે એમાંથી બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન કોનો છે તો કે હાઇડ્રોજન, એક ઇલેક્ટ્રોન કોનો છે તો કે ક્લોરીન. આ બે ઇલેક્ટ્રોને શું બનાવ્યું છે તો કે એક બંધ બનાવેલો છે. એ બંધ ક્યાં છે તો કે હાઇડ્રોજન અને ક્લોરીનની વચ્ચે છે. હવે વિચારો કે ક્લોરીન અને હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની વધુ? તો હવે પ્રશ્ન થાય કે ઈ કેમ ડાયરેક્ટ ખબર પડે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની વધુ? તો ગણો તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, જ્યારે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી એને અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હશે. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હશે. તો બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાશે? ક્લોરીન તરફ. અહીંયા વેગ આકર્ષાયેલા હશે. તો આનો મતલબ આપણે એવો કહી શકીએ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, કારણ કે ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજનની સાપેક્ષમાં વધારે છે. તો એવો શબ્દ આપણે ઉપયોગમાં લઈ શકીએ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતા વધુ છે. કારણ કે ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે. તો આ છે વિદ્યુત ઋણતા વિશેની માહિતી. તો આપણે ડાયરેક્ટ એમ ના કહી શકીએ કે ભાઈ ક્લોરીનની વધારે, હાઇડ્રોજનની ઓછી, કાર્બનની ઓછી. ના કહી શકીએ. એ રિલેટિવ વેલ્યુ છે, એકબીજા સાથે કમ્પેર કરવી પડે. દાખલા તરીકે આવી રીતે લઈએ આપણે. ચાલો CH4 અને CCl4. તો CH4 માં બાળકો જો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની વધુ? તો કે કાર્બનની. કોની સાપેક્ષે? તો કે હાઇડ્રોજનની સાપેક્ષે. તો એનો મતલબ કે CH4 માં electronegativity of carbon is greater than electronegativity of hydrogen. એટલે કે CH4 માં કાર્બનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતા વધારે છે. પણ આની ચર્ચા કરો CCl4 ની. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. કોને વધારે જરૂર છે ઇલેક્ટ્રોનની? તો કે ક્લોરીન. કોનું ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ વધારે છે? તો કે ક્લોરીન. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે electronegativity of chlorine is greater than electronegativity of carbon. તો અહીંયા જો કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા વધુ છે, જ્યારે અહીંયા કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે. જો કાર્બન એક જ છે તો અહીંયા શું કામ કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, અહીંયા વધારે? તો કે કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતા વધુ છે કે ઓછી છે એ ફક્ત ત્યારે જ કહી શકાય જ્યારે એની બાજુમાં કોઈ બીજું તત્વ હોય ત્યારે. કારણ કે આ રિલેટિવ વેલ્યુ છે, આ કમ્પેરેટિવ વેલ્યુ છે, કોકની સાથે કમ્પેર કરવી પડે. દાખલા તરીકે હું એમ કહું છું કે હું હોશિયાર, પણ કોની સાપેક્ષે? તો કે મારી બાજુમાં કોઈ નબળું હોય એની સાપેક્ષે. પણ મારાથી કોઈ હોશિયાર હશે તો હું એની સાપેક્ષે નબળો કહેવાય છે. એટલે વેલ્યુ હંમેશા કમ્પેરેટિવ, રિલેટિવ હશે. કોની? વિદ્યુત ઋણતાની. એક તત્વ છે ફ્લોરિન. ફ્લોરિનની વિદ્યુત ઋણતા મેક્સિમમ છે. આવર્ત કોષ્ટકના દરેક તત્વમાં
ફ્લોરિનની વિદ્યુત ઋણતા મેક્સિમમ છે, એટલે ફ્લોરિનની તમે નિરપેક્ષ વેલ્યુ, ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય તમે આપી શકો કે ફ્લોરિન તો કે સૌથી વધારે વિદ્યુત ઋણ, બાકીના તત્વો તો કે બાકીના તત્વો વધારે વિદ્યુત ઋણ હોઈ શકે, ઓછાય હોઈ શકે. એ કોની સાપેક્ષે નક્કી થાય? તો કે એની બાજુમાં કયું તત્વ હાજર છે એની સાપેક્ષે. જો એની બાજુમાં ઓછું વિદ્યુત ઋણ તત્વ હશે તો આ તત્વોની વિદ્યુત ઋણતા વધુ કહેવાશે, અને જો એની બાજુમાં વધુ વિદ્યુત ઋણ તત્વ હશે તો આ તત્વની વિદ્યુત ઋણતા કેવી કહેવાશે? ઓછી કહેવાશે. વિદ્યુત ઋણતાના તફાવતથી શું થાય? તો તમે અહીં જ વિચારો કે હાઇડ્રોજન અને ક્લોરીન, આમાં કોની વિદ્યુત ઋણતા વધારે હતી? તો કે ક્લોરીન. અને ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે ઇલેક્ટ્રોન કઈ બાજુ આકર્ષાય છે? તો કે ક્લોરીન બાજુ. ક્લોરીન બાજુ આકર્ષાતા હોવાથી ક્લોરીન બાજુ ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થાય? વધારો. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો? તો કે ઋણ વીજભારના મૂલ્યમાં વધારો થાય છે, અને ઋણ વીજભારના મૂલ્યમાં વધારો થાય એટલે ક્લોરીન ઉપર આવે આંશિક ઋણ વીજભાર, જ્યારે હાઇડ્રોજન ઉપર આવે આંશિક ધન વીજભાર. ક્લોરીન ઉપર કયો વીજભાર આવશે? આંશિક ઋણ વીજભાર. હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. તો જો બે ધ્રુવો બન્યા, એક ઋણ ધ્રુવ બન્યું, એક ધન ધ્રુવ બન્યું. એનો મતલબ કે આ અણુ જે છે એ ધ્રુવીય બની ગયો. કેવો બની ગયો? ધ્રુવીય. તો કોઈ અણુ, કોઈ સંયોજન એને ધ્રુવીય બનવા માટેની શરત શું? તો કે એમાં રહેલા ઘટકોની વિદ્યુત ઋણતા વચ્ચે તફાવત હોવો જોઈએ. તો આ થઈ વિદ્યુત ઋણતા. હવે વિદ્યુત ઋણતા માપવી શેમાં? કિલોજૂલમાં? તો કે ના. પાઇકોમીટરમાં? તો કે એને માપવા માટેના 3 એકમો છે. એમાં પહેલો એકમ જે છે એ છે ઓલરેડ રોચોવ. ઓલરેડ રોચોવ માપક્રમ. બીજો એકમ જે છે એ છે મૂલિકન જાફે માપક્રમ, અને ત્રીજો એકમ જે છે એ છે પાઉલિંગ માપક્રમ. અને આપણે યુઝ કરીએ છીએ પાઉલિંગ માપક્રમનો. આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં પાઉલિંગ માપક્રમનો ઉપયોગ કરીએ છીએ. શું માપવા માટે? વિદ્યુત ઋણતા માપવા માટે. એનું મૂલ્ય હંમેશા કેવું હોય? તો કે સાપેક્ષ હોય, કોઈની સાથે કમ્પેર કરીને મેળવવામાં આવે. પણ અપવાદ શું છે? ફ્લોરિન. ફ્લોરિનનું નિરપેક્ષ મૂલ્ય આપી શકો કે ભાઈ ફ્લોરિન છે એ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. ફ્લોરિન ઇઝ ધ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ. ચાલો હવે આપણે વિચારીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે, અને આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા શું થશે. ચાલો તો વિચારો કરો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય પ્રમાણ તો કે વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે વધે, નવી કક્ષા વધે. નવી કક્ષા વધે. નવી કક્ષા વધે તો શું થાય? તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે. તો ઈ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે તો ઈ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે. તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા શું થાય? તો કે ઘટે, કારણ કે આકર્ષણ ઘટે. હવે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાને જ આપણે શું કીધું? તો કે વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતા શું થાય? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે. ચાલો
આવર્તમાં ડાબેથી જમણેની બાજુ. તો આવર્તમાં ડાબેથી જમણે જતા પરમાણુ ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોન સંખ્યા વધે, પણ અહીંયા નવી કક્ષા ઉમેરાતી નથી. નવી કક્ષા ઉમેરાય એટલે ઈની કક્ષામાં જો ઇલેક્ટ્રોન વધતા જાય તો પરમાણુ સંકોચાય, પરમાણુનું કદ નાનું થાય. તો ઇલેક્ટ્રોનનું અંતર, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ઘટે, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ઘટે તો આકર્ષણ વધે, અને આકર્ષણ વધે એ આકર્ષણને તો આપણે વિદ્યુત ઋણતા કીધી છે. તો વિદ્યુત ઋણતા શું થાય તો કે વધે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે, જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં વધારો થાય. તો આ ચર્ચા થઈ વિદ્યુત ઋણતા વિશે. વિદ્યુત ઋણતા ખૂબ અગત્યનો ભાગ ભજવે બંધની ધ્રુવીયતા નક્કી કરવામાં. આપણે એક રાસાયણિક બંધન કરીને ચેપ્ટર આવશે, કેમિકલ બોન્ડિંગ, અને એની અંદર આપણે વિદ્યુત ઋણતાનો ખૂબ સરસ ઉપયોગ કરશું. આ સિવાય મેં જે તમને 5 ચેપ્ટર કીધા છે, આ 5 ચેપ્ટરની અંદર વિદ્યુત ઋણતા છે એ અગત્યની છે. તો વિદ્યુત ઋણતા યાદ રાખો, સહિયારા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા.